ગઈકાલે જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના જે લાલ બંગલા સર્કલથી પીડબંજન તરફનો જે રસ્તો છે ત્યાં એક હત્યાના પ્રયાસનો બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બનાવની વિગત મુજબ જે આ કામના ફરિયાદી છે જેનું નામ છે શાહનવાઝ મોહમ્મદ મુનીફ અબ્દુલ કરીમ ખિલજી, તેમના કહેવા મુજબ તેમના સગા છે અસલમભાઈ ખિલજી. તેઓ જ્યારે પોતાના ટુ વ્હીલર ઉપર જતા હતા ત્યારે પાછળથી કોઈ એક ફોર વ્હીલર ગાડી દ્વારા તેને ઠોકર મારી અને ત્યારબાદ તેના ઉપર પાઇપ, ધોકા અને તલવારના વડે એના ઉપર અલગ અલગ અટાણિયા 5 ઇસમો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે બાબતનો બનાવના આધારે જે ભોગ બનનાર છે એને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને ત્યારબાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બનાવની તપાસ ચાલુ કરવામાં આવેલી હતી. અને જે ફરિયાદ છે એ ફરિયાદમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 117(1), 118(1), 115(2), 352, 51(3), 61(2), 189(1), 190 તથા જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. જેમાં કુલ આરોપી જુનેદ ઉર્ફે પાવડરિયો ઉર્ફે જુનિયો રજાકભાઈ ચૌહાણ, ઇશ્તિયાક ઉર્ફે ચોટલી વધુભાઈ કુરેશી, સલીમ વલી મોહમ્મદ વલીભાઈ ખિલજી, હબીબ ખફી, સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણ અને અલ્તાફ કફી, આ અલગ અલગ 6 આરોપીઓ વિરુદ્ધ જે ફરિયાદી છે એમના દ્વારા પ્રાથમિક રીતે જે એફઆઈઆર આપવામાં આવેલી છે એમાં આટલી વિગત સામે આવેલી છે. જે આરોપી જે છે જુનેદ ઉર્ફે પાવડરિયો તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આશરે 24 જેટલા ગુનાઓ અગાઉ નોંધાયેલા છે, હત્યા અને એનડીપીએસના ગુનાઓ સહિત. જે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી દ્વારા જે જણાવવામાં આવેલું છે ફરિયાદમાં કે એમનું કહેવાનું એવું છે કે આ જે ભોગ બનનાર જે છે એ આગેવાન હોય વિસ્તારના, તેમને અન્ય આગેવાનો સાથે વિસ્તારમાં અલગ અલગ વાંધા ચાલતા હોય અગાઉથી, તો એ વાંધાનો ખાર રાખી અને આ બનાવ બનેલું હોય એવું તેમને ફરિયાદમાં જણાવેલું છે. જે આ બનાવના અનુસંધાને જે ભોગ બનનાર અને જે આરોપીઓ છે તમામ લોકો એક જ વિસ્તારમાં પટનીવાડ જે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો વિસ્તાર છે ત્યાં રહેતા હોય, તો જેથી આ બનાવના અનુલક્ષીને કોઈ અન્ય બીજો અનિચ્છનીય બનાવ ન બને અને વિસ્તારમાં કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે તેના અનુસંધાને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત ચડાવવામાં આવેલો છે. ના, તમામને હાલ જે હસ્તગત કરવાની કાર્યવાહી ચાલુ છે.